રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું આજથી દિલ્હી ભાજપનું લોકસભા ઉમેદવારો પર મંથન ભાજપની 2 દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની આજથી બેઠક 8 રાજ્યોની બેઠકો માટે કરાશે મંથન હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી બાદ હલચલ તેજ રાજ્યસભાની બેઠક જીતી ભાજપે સર્જ્યું અપસેટ કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા અટકળો તેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો કિસાનોના ખાતામાં 16મો હપ્તો જમા થશે ડાયરેક્ટ બેનિફિટથી ટ્રાન્સફર થશે નાણાં પોરબંદર દરિયા કિનારેથી ગુજરાત ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સ જથ્થો ઝડપાયો દરિયા કિનારે જથ્થો ઉતરે તે પહેલા જ મોટી સફળતા 31 કિલો જથ્થો જપ્ત વિધાનસભામાં આજે મહત્વના 2 બિલ રજૂ કરાશે ગુજરાત ભાડા હોટેલ નિવાસગૃહ દર નિયંત્રણ વિધેયક રજૂ થશે રાજકોટમાં આઈટી વિભાગના દરોડાનો બીજો દિવસ ઓર્બિટ ગ્રુપ અને લાડાણી એસોસિએશનના ત્યાં દરોડા 30 સ્થળે આવકવેરા વિભાગે કર્યા દરોડા સુરેન્દ્રનગરમાં તેલ ભરેલું ટેન્કર રસ્તા પર ઊંધું પડતા તેલ લેવા લોકોની પડાપડી સિંગ તેલ ભરવા માટે લોકો રાત્રે ઉમટી પડ્યા બાબા રામદેવની પતંજલિને સુપ્રીમ કોર્ટની ફટકાર કહ્યું ડાયાબિટીસ અસ્થમા દૂર કરવાના દાવા કેવી રીતે કર્યા સુપ્રીમ કોર્ટની પતંજલિને કન્ટેન્ટની નોટિસ